જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. કહેવાય છે કે પોતે પોતાનું પેટ ભરવું એને પ્રકૃતિ કહેવાય, બીજાના હાથમાંથી જૂટવી લેવું એને વિકૃતિ કહેવાય, અને પોતાનું પેટ ભરતા પહેલાં બીજાનું પેટ ઠારવું એને સંસ્કૃતિ કહેવાય. આપણા સૌરાષ્ટ્રમાં આવા અનેક ઉદાહરણો છે કે જ્યાં સદંતર નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની વાહવાહી કે પ્રશંસાની ખેવના વગર આપણી જ વચ્ચે રહેલા સમાજનો એક અભિન્ન હિસ્સો એવા મહાનુભાવો અત્યંત સાહજિકતાથી રોજિંદા જીવનના એક ભાગરૂપે સમાજના છેવાડાના વ્યક્તિને ભોજન આપવાનું, એમનું પેટ ઠારવાનું મહાન કાર્ય કેટલાય વર્ષોથી કરતા આવ્યા છે. જુનાગઢ કે જે સંત અને સુરાઓની ભૂમિ તરીકે જાણીતું છે, ત્યાં એક એવું મંડળ છે કે જેનું એકમાત્ર કાર્ય લોકોને નિયમિતપણે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સારું ભોજન આપવાનું છે. ભવનાથ જવાના રસ્તા ઉપર ગાયત્રી મંદિરના ખૂણા પાસે આવેલી આ સંસ્થા અને તેના નિસ્વાર્થ કાર્યકરો રોજ સાંજે નિયમિત રીતે અલગ અલગ પ્રકારના ભોજન વ્યવસ્થિત ફૂડ પેકેટ્સ બનાવીને લોકો સુધી પહોંચાડે છે, અને પરંપરાનો સંપૂર્ણપણે ધ્યાન રાખીને જુનાગઢના ઇતિહાસનું એક અમર પાત્ર પરમ પૂજ્ય રાધેશ્યામજીના ચરણોમાં આ પ્રસાદ ધરી અને ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે ફૂડ પેકિંગ કરીને અંત્યજનો સુધી પહોંચાડવામાં આવે છે. થોડી જ ક્ષણોમાં આપ જોશો કે કેટલી વ્યવસ્થિત રીતે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કે સંગઠન જ્યારે કોઈ સારું અને પુણ્યનું કામ કરવાનું નક્કી કરે છે ત્યારે અચૂકપણે તેને અનેક નામી અનામી દાતાઓનો એક પછી એક વાનગીઓને અલગ અલગ પેકિંગમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે પેક કરી અને એક આખું પેકેટ બનાવવામાં આવે છે. નિવૃત્ત ઉચ્ચ અધિકારી જૂનાગઢના વિકાસ માટે સતત પ્રયત્નશીલ, થઈ રહેલી ગેરરીતિઓ સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવનારા શ્રી હર્ષદભાઈ મંકોડીના વ્યક્તિત્વનું એક મુલાયમ પાસું છે તેમના દ્વારા અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવતી આ નિઃશુલ્ક નિસ્વાર્થ જનસેવા. હર્ષદભાઈ, અમારા પ્રાઇમ ડેબ્યુના દર્શકોને આપના દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવતી આ સેવા વિશે થોડી માહિતી આપશો. રાધેશ્યામ રામરોટી અન્નક્ષેત્ર પહેલાં રોકડા પાસે, પછી અશોક શિલાલેખ પાસે ગાયત્રી મંદિરના પાર્કિંગમાં અમે પહેલાં બેસાડીને જમાડતા. છેલ્લા 12 વર્ષથી આ સેવા ચાલે છે. રાધેશ્યામ એક અવધૂત આત્મા હતા જેની ઓળખ જૂનાગઢને થાય પહેલાં 2010માં એમણે વિદાય લીધી. એ બાંગરોળ અંદર એમને નાગર કુટુંબની વચ્ચે રાસ રહેતા એમને ભાધુ સખી નામ આપવામાં આવ્યું હતું, અને એ સખી ભાવે ગામમાં ફરતા. આ અન્નક્ષેત્રની અંદર મુખ્યત્વે જગદીશભાઈ વસાવડા, ધીરુભાઈ પટેલ, હું, ભાઈ
બીજા 4-5 મિત્રો ઉકાભાઈ સહિત ઘણા અમારા 4-5 જે કાર્યકરો એ સતત આ કાર્ય કરી રહ્યા છે. અત્યારે અમે 50 લોકોને જરૂરિયાતવાળા જે 50 લોકો છે એમને પાર્સલ પૂરા પાડીએ છીએ. કારણ કે કોરોનામાં જ્યારે આ બંધ કરવામાં આવ્યું મંદિરને બધું, ત્યાર પછી જે ન્યુસન્સ બેસાડીને જમવામાં અમને નડતરૂપ થવા માંડ્યા અને અમે બધા જ કાર્યકરો 75 વર્ષ ઉપરના છીએ એટલે એને કારણે અમને તકલીફ પડી. એટલે ત્યારથી અમે આ પાર્સલની સિસ્ટમ ચાલુ કરી છે અને આ પાર્સલ પણ યોગ્ય લોકોની તપાસ કર્યા પછી જ જગદીશભાઈ એમને પહોંચતું કરે એવી વ્યવસ્થા થાય છે. એટલે આ છેલ્લા 12 વર્ષથી ચાલતું અન્નક્ષેત્ર લોકોના સહકારથી રોજનો 2000 રૂપિયાનો ખર્ચો કોઈપણ જાતના બેનર વગર ઉપાડી રહ્યો છે. અમારા કોઈ પણ હોદ્દા નથી અને અમે આ નિસ્વાર્થ ભાવે સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણો મીડિયાનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ. સેવામાં પણ એક સિસ્ટમ હોય, એક વ્યવસ્થિત આયોજન હોય, તે આજે આપણને આ નિસ્વાર્થ સેવાભાવી મહાનુભાવોના પરિચયથી જાણવા મળ્યું. કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની આ પરંપરા રહી છે, ભૂખ્યાને અન્ન, તરછોડાયેલાને આશરો, અને આ જ આ ધરતીનો પ્રતાપ છે, આ ધરતીની સોડમ છે. ગાયત્રી મંદિર જૂનાગઢથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા.